પ્રિયલ શું કરવા આવી અહીંયા? ક્યાં ગઈ પ્રિયલ? બધી રોટલી દેવી ને? ક્યાં બધી? ત્યાં જોઈ બધી વાઈટ જોતી હતી રોટલી ખાવાની. તો જો આવી રહી અમારી રોટલી. ચાલો આપણે રોટલી દઈ દઈએ ને બધી ને. હા એને દઈ દેવી હાલો. ક્યાં બધી? જો રે ઓય બાપા તારે હાથ અડાડવો હાલે હાલે. બસ હાલો હવે જાવ ને દરબો પપ્પા જાવ. હા એને ઉઠા મળે એવી હાલો થાય. શું છે પ્રિયલ ને? શું છે ને? શું છે? ક્યાં ખટારો ખટારો જોરિયો ક્યાં? ઓ જતે ઓ થઈ ગયું. ટાટા કરે લે ખટારો જોરિયો ખટારો. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો માજી જો ખેતરમાં આવી ગયા. પ્રિયલ ખેતરમાંથી રોડ ઉપર ખટારો દેખી ગઈ ને. ક્યાં ખટારો? ક્યાં જો ક્યાં ક્યાં છે એ દિયો તી આ નકર ના ન્યા જ જાવ આજીન થાચીન ને પ્રિયલના પપ્પા અહીંયા જ કામ કરે. ઉપરનું પાળિયાનું છેલ્લો વંડી ભરનું લીધું પાડ્યું કામ કરવામાં. અમે ઉઠ્યા બેન આજે જરાક મોડા 3-4 દિવસ 7 વાગ્યામાં ઉઠતી હતી ને આજે 8:30 વાગે ઉઠી. હેલો તમારું માઇક હું ન્યા બોલાવતી હતી ચા પાણી પીવા તો ફેલ દેખી ગઈ ખટારો હોય ને આવું તમારી પાસે પાછું તો આવું જો હે. વેસલીનની ડબ્બી દેખી ગઈ. વેસલીનની ડબ્બી તો પાછી ભેગી ને ભેગી પડે નહીં રસ્તામાં અમારે ન પડે ને. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારમાં વેસલીનની ડબ્બી પ્રિયલ ભેગી રાખે કે જરૂર પડે તારાથી કે ક્યાંય ધક્કો ન થાય કાં પ્રિયલ તો લગાડી લેવાની. અમે તો જજ નાસ્તો કરી લીધો. ગઈ વેસલીનની ડબ્બી ગઈ. તો નાસ્તો કરવામાં હું હતો. પરોઠા હતા એ પાછા આપણે રોટલી તરીએ ને એમ પરોઠા તર્યા હતા. બહુ મજા આવી ગઈ. ચટણી નાખેલું હોય ને તીખા તીખા લાગે. ખીચડી વગેરે હતી મેં તો ખીચડી ખાધી ને એ ખાધું ચા ને અને બાકી છે બેન ને આવું બોડા બપોર પછી સીતાફળ પાકી જાય તારે કાલ ખાવું તો ને હે ને ઈ દડાના પરોઠા બીજું કઈ નહીં. ખાય થોડુંક ખાય છોકરા તો હું જાજુ સફરજન તો બહુ નથી ખાતી. ખાય કે આ ખાવું સફરજન તો બહુ નથી ખાતી તો મારા પ્રિયલ ને પેલા ચાખવું જોઈએ ગમે એ વસ્તુ પછી ભાવે ને તો ખાય. પણ યાદ રાખી લઈ આપણે રોટલો હોય તો એમ કહીએ ને કે આ રોટલો છે તો એ ઓળખી જાય કે આ રોટલો છે. છાસ પીવાનું કહીએ તો તરત લાંબા હાથ કરે ખબર પડી જાય છાસ છે. કેળા દેતા પણ હવે શરદી જેવું છે ને એટલે કેળા ન દેવાયથી ન લઈ આવવાના કરતા કેળા લઈ આવે તો જો ખેતરમાં કામ કરતા જઈએ ને 2 ક્યારા હજી તૈયાર થયા. હજી આ બાજુ 3-4 ક્યારા આવશે તે કરવા માંડું. પ્રિયલ હવે ઘરે જાહે કાં પ્રિયલ ત્યાં રમે ને એ ના પાડે. આજ મોડી ઉઠી તે હું હે નહીં કડીકમાં. આપણા સબસ્ક્રાઇબર છે પાયલબેન, એની દીકરી રૂહી, એનો બર્થડે હતો ગઈકાલે હતો પણ કમેન્ટ વાંચવા મોડું થયું ને એમાં લેટ થઈ ગયો તો આજે કરી દઈએ. તો પાયલબેન ની દીકરી રૂહી તને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ઘણી ઘણી મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવા અમારા આખા પરિવાર તરફથી આશીર્વાદ. ક્યાં પ્રિય હવે હેપી બર્થડે કરી દો. હાલો હેપી બર્થડે કરી દે રોવી દીદીને. હેપી બર્થડે કરી દો રોવી દીદીને હેપી બર્થડે કરો. એ પાડી પાડ તાળી પડો માં દીકો ટુ યુ એમ હેપી કરવાનું. બર્થડે આમ ટુ તાળી યુ. તાળી પડો માં દીકો હેપી બર્થડે ટુ યુ. તાળી પડો. હજી ઉઠી ન એટલે મૂડમાં નથી કા નથી ને મૂડમાં. તો રૂહી મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો. હા છીક આવી ગયો એ ને પ્રિયલ કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હાણ આવી તા જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ
આમ જય કેમ કરો શિવું જય તો આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને ને જો હું અહીંયા થોડું જાજુ કામ કરી ને કચરા હતા એ બધા હરગાવી આવી ઓલી બાજુ ત્યાં બેઠી બેઠી ધ્યાન રાખું કે અહીં વાડીમાં કે નો હરગે એટલે વાં હરગાવ્યું થોડુંક ને બધા કચરા ભરી જાય ને તો ચોખ્ખું થઈ જાય ઢેગલા કર્યા હતા તે કચરાના તે મેં એવા હાટું થઈને એટલું કામ કરી આવી ને પછી અહીં બેસી ગઈ બધું ઝીણું મોટું કામ તો થઈ ગયું હવે દક્ષા કહેતી હતી કે હું હંજવારી વારી લઉં ને પોતા કરી નાખું પ્રિયલ ને હિચકાવ ને હું પ્રિયલ ને હમણાં હિચકાવી હવે પ્રિયલ હુઈ જાહે પછી ઓલા આંબાના થારા હમા કરવા જાય હા થોડાક તો તે ગોઈડ્યા ને એમાં થોડા કઈરા મને આવડાયો ના એ તો પછી મોટા કરવા ને થારા ઈ પછી હમા કરવા જાઉં ને પછી કાલે મેળ આવી છે ને તો કાલે આપણે એમાં ખાતર નાખ દે જય શ્રી કૃષ્ણ કરો દીકુ બે હાથ જોડીને એ તો જો અમે પાછા આવી ગયા ખેતરમાં એને બાર પાસે છે ને પ્રિયલ નો રોટલી ખવડાવતી હતી ત્યાંથી પપ્પા ને દેખી ગઈ કે પપ્પા પાસે જ જાવું એમ કેતી હતી ને હું પારા બાંધું અહીંયા જોઈ હે હા વાત થી હે દેખી ગઈ ખેતરમાં બહુ ગમે ને જો હવે ને આવું તો મારી પાછું તો આવવું જ જોઈએ તો જો એટલા પારા બાંધી લીધા હા અસલ પારા બાંધા હો અસર એકદમ થઈ ને સવારના આમાં દી કાઢ્યા હા પહેલેથી ખેતરમાં કર્યું આપણે આ કામ જેનું કામ હોય એને ફાવે ને હા ઈ છે આપણું મેન કામ આ છે પ્રિયલ પણ જો યાર ધૂળ ઉડે ધૂળ વાળા થઈ જાય સરખા બાંધીએ તો પાણી હાલે હા તો જ પાણી લેવલ કરવું પડે ને હવે લેવલ એટલે ક્યાંક રહી ગયું હોય ઊંચા હેઠું હોય અહીંયા બધે હમું કરવું પડે મારે ટ્રાય કરવી હાલો તો જરા ટ્રાય કરું તમારું કામ હે કપડા ધોવાનું ઘરનું ઈ કરાય ઈ છે આજે આમાં ટ્રાય કરું મને તડકામાં ઉભાઈ કાળી થઈ જાય કાળી કામ કરવામાં હું ન્યા કારણ તોરાન બધું હરખું છે મને જરાક ટ્રેનિંગ આપો મારે જ કરવું છે આજે આપો ખપારી આપો હાલો આજે ટ્રાય કરીએ આપણે પ્રિયલ તું જોજે આજે જો મમ્મી કામ કરે આપો તારો પારો બાંધેલો હે પછી પાણી નહીં હાલે તો હું આમાં પાવડો લઈને ધોળી થાય હાલો પ્રિયલ ને જો તમારે પાવન ખપારી ઘડીક મને આપી દે હાલો તો દક્ષાને ટ્રાય કરવી જા માટી હે ને ક્યાંય ઊંચી હોય ને આમ લઈ લેવાની હા ટ્રેનિંગ આપજો થોડા હાથે લઈ જ ને કર ભેગી લઈ તો આવશે ભેગી બધી એવું છે બાકી ન હોય તો ખાલી અહીંથી થડ માંથી જ આમ ઊંચો કલર લઈ લેવાનો તો જો આજ ખપારી હાથમાં લઈ લીધી આજે પ્રિયલ ના પપ્પાએ મને ટ્રેનિંગ ના આપી પણ ટ્રાય કરી હજી કોઈ દી કર્યું નથી ફાવતું નથી નેદવાનું ને વાઢવાનું ને એવું આવડે આમ થોડું લેવાનું ને હા આમ ચડાવવાની બરાબર ને પારી ઊંચી થઈ જવી જોઈએ એટલે વચ્ચે પાણી આવી ગયું જાય તો પારી ફૂટે તો બીજા કેરામ પાછું વયું જાય હા ઈ તો હે પારી વાકી ચૂકી સીધી થાય વાકી ચૂકી જાય દીધે માર નકર તમે વાકી ચૂકી થાય પાછી તમારી મહેનત થાય નકર તમે પાછા ધંધે લાગશો
અહીંથી બરાબર કરી વા થોડીક જાડી થઈ ગઈ એવું ને વચ્ચે થોડીક જાડી થઈ ગઈ અહીં માપની થઈ અહીંયા બરાબર અહીં છે ફૂટી જાય એવી થઈ વા પાણી ગમે એટલું ભરાય તોય ન ફૂટે એવું થઈ ગયું પછી નીચું થઈ ગયું પછી આમ કરવાનું હાલો તો તમે કરી લ્યો બાપા અમારું કામ નહીં અમે ઘરમાં કામ કરીએ તમે અહીં કામ કરો કપડા ધોવાનું રસોઈનું કામ સંભાળો હા હું અહીં મારું કામ સંભાળો ચોપડીએલા વડલામાં કોયલ બેઠી જરાય જો બોલી જો બોલી ને કેમ કરે એમ કરે ને હમણાં એને 3-4 દી થયા આમાં વડલામાં એને કોયલ આવે વડલાના પાંદડા મોટા મોટા હોય ને એકદમ ઘાટું છે ને તે કોયલ દેખાતી નથી કાલ મેં ઉતાર્યું હતું ઘણા પંખીડા આવે કોયલ આવે સવાર ઢોકળી આવે પછી અત્યારે આવે તેમાં કુ કુ કરતી હોય એનો અવાજ છે ને બહુ જો સાંભળવાની મજા આવે એક દી હું કામ કરતો હતો ને સવારમાં એનો સીન ઉતારવાની ટ્રાય કરી હતી પણ અવાજ આવતો હતો પાંદડા હતા ને આડા તે દેખાતી નહોતી આમાં પણ આમ કેવું મસ્ત સીન આવે લીલા પાન અને લાલ ટેટી આવી એમાં કેવું મસ્ત એને ઓલા લાલ કલર ના પેપડા આવે ને એ ખાવા આવે આમાંથી પાકેલા હોય ને એકદમ એ પછી ખાતા હોય ફોલી ફોલીને તે કોયલ અહીંયા ઝાડવામાં બેસે મતલબ પંખીડા હોય મેં ખાધા મીઠા મીઠી હોય ને મીઠા મીઠા પેપડા ચટણી કરે ચટણી ચટણી અસલ થાય ખાટી મીઠું પ્રિયલ ને તોડવું કોયલ દેખાતી નથી પ્રિયલ ને પેપરું તોડવું પ્રિયલ આમાં જોવે ને ગોતે પણ મળતી નથી દેખાય નહીં આમ પાંદડા હે ને આડા ન દેખાય ઘાટો પાંદડા ઘાટો છે ને એટલે ન દેખાય તોડવું લે આ ચોકલા ને તો હાલો હવે તડકો થઈ ગયો દીકુ હાલો હવે હા જો એને ખીચ ચડે હાલો કહીએ ને એટલે ખીચ ચડે કે ખબર છે કે હવે ઘરે જવાનું છે એને ઘરે નથી જવું આમ તો અત્યારે શિયાળા જેવું એટલે બહુ તડકો ન લાગે 9:30 પોણા 10 થવા આવ્યા તે હવે તડકો થોડોક લાગશે હાલો હવે ઘરે કોયલ વહી ગઈ દીકરી આવ્યા ને તે કોયલ વહી ગઈ ચમ ઘાટો થઈ ગઈ હા એમ હાલો હવે જઈએ ઘરે દીકો હવે ઘરે જાઓ ઘડીક રમીન પછી હુઈ જાજો માં દીકો તો બપોરના વાગી ગયો 1 અને બેહી ગયા બપોરા કરવા ના પ્રિયલ તો શું કરે પ્રિયલ ખીચામાં માઇક પડ્યું તે કાઢે નાખે શું છે પછી મને દેખાડે ખીચામાં હાથ નાખીને ક્યાં ખીચામાં ના પડતી જાય કે નથી કાઢવું ને શું છે ખીચામાં જો હમણાં ઈ શીખી હવે રોજ નવું શીખે તો ઉભી રહે તો જો માને પૂછીએ બપોરામાં હું બનાવ્યું બપોરામાં જાય હમે છે ડુંગળી બટેટાનું શાક છે રોટલા બાજરાના છે શાક છે રોટલા ને એક શાક છે ચોરી બટેટા ને હવારે રોટલી બનાવી હતી હવારે રોટલી છાસ અને બધાય બપોરા કરવા પ્રિયલ બરેક બધાય બપોરા કરવા કે હાલો કે આજ ઘણું બધું છે બે શાક રોટલી બધું છાસ પ્રિયલ ને શું હાલશે રોટલી જોઈને વાટકામ રોટલી રાખી રોટલી ને છાસ ને એવું ખાવી ને રોટલી ખાય નો મન હોય તો ખવડાવવા મોઢામાંથી તોય નહીં તો હાલો બધાય બપોરા કરવા હાલો બરેક બરકે આ ભૂખે બહુ લાગે ને ખેતરમાં બહુ કામ કર્યું થાકી ગયો પછી થાકડો ઉતારવા નાઈ દીધો હવે જો જમીન ઘડીક વાર આરામ કરી લઈએ વિડીયો અપલોડ કરીને પાછળ કેવું બેકગ્રાઉન્ડ આવે છે ખેતર ને ઉપર આકાશ ને મસ્તી નું અને આપણો આ નજારો જોવાય પાછળ આપડા બગલા આપડા નથી બધા પૂગી જાય પાણી આવતું હોય આપણા ખેતરમાં આવ્યા એટલે આપણા જ કહેવાય ને એ પાણી આવતું હોય ને એટલે જે ક્યારામાં પાણી પૂગે ને ત્યાં આગળ જીવડા ઉડે ને એટલે એ ખાવા હાટું થાય ને આવે આપડે ગમે એટલી વાર ઉડાડીએ ને પાણી આવતું હોય ને ત્યાં સુધી આવ્યા જ રાખે આપડે ઉડાડીને ઘરે જઈએ આટો મારવા કેટલા બધા હે જો એ બીએ નહીં આપડે પાસે જાય તો જરાક કાકા જાહે જગો જો
એ ઉડાડીએ ને તોય જરાક આગા જાય ને પછી પાછા આવે. આગળ પાછા આવશે. હે હોય કેવા ધોરા ધોરા રૂપાળા અસલ ને આપડા લીમડા ઉપર ચડી ગયા. હા બધાય લીમડા માથે ચડી ગયા જોરિયા. આપણે એને ઉડાડીએ પછી આપણે બગાવતા હોય. હા હે તમારે ચડી ગયા. બગાવે એમાં જીવડા હોય ઈ ખાય ને. હા એ પાણી આગળ આગળ હેલું જાય ને કોરા કેરામાં એટલે અહીંયાથી જેવું જ્યાં પાણી પૂગે ને ત્યાંથી જીવડો ઉડે એટલે જીવડો ઉડે એટલે એને ખાવો હોય તે આટા મૈરા જ રાખે પણ જાજા બધા આવી પડ્યા. ખેડતા હતા ત્યારે આવ્યા હતા ત્યારે ઓછા હતા આજ તો મલક બધા આવી પડ્યા. તો પ્રિયલબેન ટમેટીમાં ત્રીજું પાણી છે આપણે અસલ થઈ ગયા છોડવા લાગી ગયા. હવે નવા કમરા કાઢીએ ને પછી ઘેરાતી જાહે મોટી થતી જાહે ને ફૂલ આવે કાઢતી જાહે તો પછી આવશે ટમેટા. આવજો બધા ટમેટા ખાવા. ટમેટા આવે એટલી વાત છે. જો વિતરા જો બગલા વિતરા એક કરતા આકડી આવે. જો બે આવ્યા હમણાં પૂગી આવશે. હાલો તમે પાણી વાળો મારું બીજું કામ હે કરી આવું પ્રિયલ હતી. દાદી હિચકેવી સુઈ ગઈ. હા કરે ને મારે તો આજ પાણી જ આવ્યું છે. આ પાઈને જો ઓલી જુવાર ઉગી ગઈ આપણે વાવી હતી એમાંય પાણી વાળવું બીજું એ તો એક જ પાણીમાં ઉગી જાય. જુવાર ઉગી જાય ને આપણે ઓલી મોટી જુવાર છે એમાંય પાણી વાળવાનું છે તે આજ બધાને ભેગું વાળી દઉં એટલે કાલ સવારે પાછું નવું કામ ચાલુ થાય કંઈક. ફાઈન પડી જાય નવા હા 2-3 કલાક પાકી. તો 5 વાગ્યા ને પાણી જો જુવારમાં કમ્પ્લીટ જુવારમાં હું ટમેટીમાં કમ્પ્લીટ થઈ ગયું ને જુવારમાં વાર્યું ઓલી બાજુ ને અહીંયા હું આવ્યો ને ઘરે તો માં જો આ આંબો હતો ને આપણો એના થારા કર્યા હમણાં જો આ બધાય માટી ગોડી ને ફરતી ચડાવી દીધી ને ચોખ્ખું કરી નાખ્યું હાવ. હવે આમાં છે ને અટાણે નવા આ કમરા કાઢે આંબો અત્યારે એનો સમય છે એટલે નવા કમરા કાઢે ને એટલે અસલ થઈ જાય ને એવા હાટું થઈ. હવે આપણે આમાં માવજત કરવાની છે તો અટાણે જો એમાં ખાતર નાખવું અમારે ત્યાં 1, 2 ને 3 આંબા. જો ઓલી બાજુ ત્રીજો રહ્યો માની ખુરચી એ જે અહીં જ પડી આગળ કરીને ગયા હમણાં કરીને ગયા. તે આપણે ગાયનું છાણ ઓલું આપણે ભેગું કર્યું હોય ને ખાતર એ આમાં નાખવાનું છે તે બધામાં 4-4, 5-5 તગારા ખાતરના નાખી દેવા ને સવારે વાંથી માટી ભરીને હજી નાખવાની છે એટલે અટાણે પેલા બધામાં ખાતર નાખી દઈએ પછી માટી નાખવાનું કામ સવારે. તે એમાં જો ગયા ખાતર પાસે એ હમણાં અહીંયાથી તગારા ભરતી જશે ને હું ને દક્ષા બે થઈ ને આમાં ખાતર નાખી દઈએ તો પછી અસલ આંબા કોરી જાય પાછા. તો જો આપણે ખાતર 1 ને 2 ના 3 નખાઈ ગયું ને માં જો પકતું કરે આખા ફરતે ફરકું કરી નાખ્યું બધામાં પોષણ મળી જાય ને. આ છે ને આની માથે આપણે માટી નાખી દેવું હજી માટી આની માથે આ ખાતરની માથે પાછી માટી નાખી દેવું ને પછી એમાં પાણીના ખારા ભર દેવું. હા એટલે નખાઈ ગયું છે 3 આખું ફરતે હેઠું કરી નાખ્યા ઢગલી થઈ ગઈ ને આખું ફોરી પોખતું કરી નાખ્યું જો મારે કોદારી એટલે